આ બધી સભાઓની રામાયણ અત્યાર સુધી આપણી સાંભળી 2-3 દિવસ બધા કે જાનવાત ચાલવાની છે. હવે આજથી આપણે શરૂ કરીએ છીએ સ્વભાવ ટાળવાના ઉપાય. કારણ કે એ તો જોઈએ ને, આ તો કથા થઈ કેવા સ્વભાવ છે, કોની સાથે આપણે લડવાનું છે એ સુપેરે આપણે જાણી લીધું. એટલે સ્વભાવ આપણે ટાળવાના છે. કારણ કે સ્વભાવ કે પ્રકૃતિ ન ટળે. કોઈ કહે છે સ્વભાવ તો કે પ્રાણ પ્રકૃતિ સાથે જાય તો પછી બ્રહ્મરૂપ કેવી રીતે થવાય? અને મહારાજ ગુણાદાસ સ્વામી કહ્યું છે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા ચાલુ થયો છે. એક તો બ્રહ્મરૂપ થવું અને પરબ્રહ્મમાં જોડાવું. અને જો સ્વભાવ જવાના જ ના હોય કોઈ દાડો તો પછી બ્રહ્મરૂપે ના થવાય. તો પછી આ સત્સંગ શું કામ કરવાનો? પછી એવું થઈને ઊભું રહે ને. એટલા માટે આ સ્વભાવ જવા લખણ છે, અશક્ય છે, કોઈ દુર્લભ નથી. અશક્ય એટલે દુર્લભ ના, અશક્ય છે જ નહીં. જેમ નેપોલિયન કહેતો કે ઇમ્પોસિબલ ઇઝ નોટ એ ફ્રેન્ચ વર્ડ, ઇમ્પોસિબલ ઇઝ અ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ. અશક્ય જેવું કશું છે જ નહીં. દુર્લભ છે સ્વભાવ ટાળવા, પણ અશક્ય નથી. બોલવા બોલી અશક્ય નથી, દુર્લભ ખરા. એટલે આપણે ભૂંડા સ્વભાવ પણ આપણે ધારીએ તો ટાળી શકીએ ખરા. એની વાત છે ને બહુ સરસ ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. મગજમાં બેસી જાય. આપણે તો કંઈ સંકલ્પ ના થાય, પણ એ જમાનામાં આવા મોટા મોટા બધા યંત્રોને બધું કંઈ નહોતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે, આ ગિરનાર છે એને ઉડાડવાનો મનસૂબો થાય છે. ગિરનાર હજી ઉભો છે. ત્યારે ના માને એ કેવી રીતે બને? પણ ત્યારે સ્વામી કહે મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. આખો ગિરનાર ઉડાડી મૂકવાની વાત કરે છે. કેવી રીતે? જો કે પૃથ્વીના મનુષ્યને ભેગા કરીએ, લુહાર માત્ર માંડે ઉડાડવા અને આપણે માંડીએ તુરંગ દઈને ઉડાડવા, તો 4-5 વર્ષમાં ચૂરા કરીને ઉડાડી મૂકીએ. એ જમાનામાં શું કહેવાય? એટલે કે છે ને એમ કરી કહે છે તેમ કામ પ્રદારી ગમે તેનો મળ્યા સ્વભાવ હોય, પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ. એમાં કાંઈ સંશય નથી. ધારવું જોઈએ. તમારે ઉડાડવા છે તો આ વસ્તુ બની શકે, બાકી તો આ બને એવું છે નહીં. એટલે જેને સ્વભાવ ટાળવો એને સ્વભાવ ટળે. જેમ ફિરંગી નતર મારે છે, રફ જોઈને મારે છે, તેમ જે જાતનો સ્વભાવ હોય એ તેના કહેનારા ખરેખરા હોય તો સ્વભાવ ટળે. પણ ટાળવું હોય માન અને કોઈ ઉપવાસ કરવા માંડે. એટલે જેને મોટાના વેણ ખરેખરા લાગે ત્યારે ઇન્દ્રિય અંતઃકરણ સુખી થઈ જાય. એટલે મોટા દુઃખવીને કહે ત્યારે સ્વભાવ ટળે. આ વાત 13મા પ્રકરણમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી છે. એટલે પોતામાં જે સ્વભાવ હોય તે દરવાજા ઉભા રહીને જોવું. દરવાજો એટલે જાણ કોનો? જાણ પ્રમાણ દરવાજા રહીને જોવા. પછી જેવી રીતે ટળે એનો સંગ કરવો, તેવા શાસ્ત્ર વાંચવા, તેવા કીર્તન ગાવા, તેવા નિયમ વૃદ્ધિ પમાડવા. જે શ્રવણ એવું શ્રવણ વધારવું, એવું જ મનન કરવું. કોઈને કામનો સ્વભાવ હોય, કોઈને લોભનો સ્વભાવ હોય, કોઈને સ્વાદનો, કોઈને માનનો, કોઈને વધુ બોલબોલ કરવાનો. એ બધા સ્વભાવ સમજીને ટાળે તો ટળે. આ પણ સ્વામી ચોથા આખી વાતમાં કહ્યું છે. ઘણા લોકો કહે છે પ્રાણ પ્રકૃતિ સાથે આવે અને સાથે જાય એટલે મળી જાય ત્યારે. પણ એવું નથી. પ્રકૃતિ ટાળી હોય તો ટાળી શકાય છે. એનું દિવ્યતામાં રૂપાંતર કરી શકાય જ છે. ટાળીએ તો બધું ટળે. આપણે જોઈએ કે ઈસવીસન 1830ની અંદર ફેબ્રુઆરી માસમાં શ્રીજી મહારાજ રાજકોટ ગયેલા. સર જ્હોન માર્કમની સાથે મુલાકાત હતી. એટલે ત્યાં મહારાજને જવાનું થયેલું. અને એ વખતે અત્યારે ભૂપેન્દ્રસિંહ રોડ છે ત્યાં મેદાન હતું અને ત્યાં બધા તંબુ બંધાયેલા અને એમાં મહારાજનો અને સંતોનો ઉતારો આપેલો. અને પછી મહારાજ તો મળ્યા તો એક જુદી વાત છે. સર જ્હોન માર્કમ એ બધું થઈ ગયું. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ આજે એ બોરડી હતી એના કાંટા બહુ હતા. ગોપાળાનંદ સ્વામી ત્યારે અહીંયાથી પસાર થયા અને એમનો પાક છે ને એ કાંટામાં ભરેલો પાક છે ને એમાં કાંટામાં ભરાયેલો વિખાઈ ગઈ. એટલે ગોપાળાનંદ આ તારા નીચે મહારાજ બેઠા. કારણ કે શ્રી મહારાજ આખા મેદાનમાં એ તારા નીચે સાક્ષાત શ્રી મહારાજ બેઠા તો એ તારા સ્વભાવ ગયા નહીં. બોરડીના આવું ગોપાળાનંદ સ્વામીએ આવી વાત કરી અને એ બોરડીએ સાંભળી અને તરત જ ઓન ધ સ્પોટ બધા કાંટા ટપોટપ બધા કરી ગયા. બધા કાંટા છે ને એ બધા ખરી ગયા બોરડીના. હવે તમને બધું નવે લાગે. તમે આખી દુનિયામાં ભરજો. આજની તારીખની વાત કરું છું. આજે 2014 તમે કોઈ પણ બોરડી એવી નહીં જોઈ હોય જેને ખાંટા ના હોય. એકની એક જ બોરડી અત્યારે પણ ભૂપેન્દ્ર સ્વરૂપ સ્વામિનારાયણ મંદિર છે એમાં બોરડી આજે પણ છે.
એટલે એની અંદર બોર પણ થાય છે, મીઠા બોર પણ થાય છે અને ખાધેલા છે. હજી પણ જાઓ તો જોજો એ બોરડીનો છે ત્યાં ઓટો પણ કરેલો. બોરડી હજી સજીવન છે. આજની તારીખે પણ બોરડીમાં કાંટા નથી. એનો મતલબ એ કે સ્વભાવ ધારીએ તો જાય. બોરડીના જો કાંટા જતા રહ્યા, આપણા કેમ ના જતા રહ્યા બધા કાંટા? આમાં આપણે તો મોર મળે. એ બોરડીના દર્શન કરજો રાજકોટ જાઓ તો આ બની શકે છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી છે ને, એક વખત મંદિરની સામે વાડી છે, એ મંદિરની સામે જુનાગઢમાં વાડી છે. ત્યાં ઉતારાનું બધું ઘણું બધું જોયું, બધું સત્તરીઓ ડેકોરેટ બધું છે. અમે ત્યાં સ્વામી ગયેલા અને એ વખતે ચોખ્ખી જગ્યા જોઈ અને પછી બેઠા હતા. અને એ વખતે મંદિરમાં એ જે વાડીની અંદર શું કહેવાય જાડા જાપડા હતા, બાવળિયા કાંટા બધા બાવળિયા બધું હતું, એ સાફસૂફ કરેલું. પછી બેઠેલા અને ત્યાં એટલામાં લુધિકાના અભયસિંહ દરબાર બસોના વાક્યભાઈ જેઠા ખાતે બધા હરિભક્તો આવ્યા. હવે ખેતરમાં ઝાડો વાળી લીધેલા પડ્યા હોય ને, હવે ઢેફા પણ હતા. અને એ વખત આ બધા દંડોત કરવા માંડ્યા, દંડોત કરવા માંડી પડ્યા. ત્યારે ગઢડાના રૂગનાથ ચરણદાસ પુરાણીએ કહ્યું, સ્વામી સ્વામી આ બધા મોટા મોટા લુધિકાના દરબાર ને બધા છે ને, આ બધા દંડવટ કરે છે આપના, અને ના પાડો કાંટા વાગશે. આ કાંટા છે ને અંદર એમને વાગશે. ત્યારે સ્વામી કે પુરાણી આ કાંટા વાગશે એ 100 અથવા મેરણીએ કરીને કાઢીશું, અને જો કાંટો ઊંડો ગયો હશે તો કેરીનું અથાણું બાંધીને પકવીને કાઢીશું. પણ ઓલા બજારના કાંટા બહુ ઊંડા, એ વાગે ને દર કાઢવાનો કોઈ ઉપાય નથી. ત્યારે બધા અર્જુનભાઈ કહેતા હતા, એમ તો સ્વામી નવાબ સાહેબ તો બધા બજાર સાફ કરાવે છે, પાણી છાંટે છે, ત્યાં ક્યાંથી કાંટા હોય? ત્યાં તને ખબર ના પડે, બજારની અંદર કાંટાની ખબર ના પડે. બજારમાં રૂપનો કાંટો આંખમાં લાગે, ગામ પાનનો કાંટો કાનમાં લાગે, અને સ્વાદનો કાંટો જીભમાં, સંકલ્પ વિકલ્પના કાંટા મનમાં, એમ અનેક પ્રકારના કાંટા બજારમાં હોય અને લાગે ને નીકળવા બહુ મુશ્કેલ. જેમ ગુણાતીતાનંદ અરે આપણે પેલા આખ્યાન સાંભળી છે અદલાબાદમાં કે એક બાબાજીની પાસે ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મચર્ય બધું શીખવા ગયા. ત્યારે એનું રાખ, હું 40 વર્ષનો હતો ત્યારે ઉજ્જૈન ભણવા જતો હતો. રસ્તામાં ભૂલો પડ્યો ખાતરેજ આગળ, અને એ વખતે પાણીયારી જવાન બાઈ પાણી ભરતી હતી. મેં એને પૂછ્યું ઉજ્જૈન કા રાસ્તા કહા? આપ ઇધર સે મહારાજ સીધે ચલે જાઈએ. એ બાઈનું લટકું, હજી 40 વર્ષ થઈ ગયા, મને 80 વર્ષ થયા, હજી એ રૂપનો કાંટો ગયો નથી. આમી પ્રકારનો રૂપનો કાંટો વાગે ને તો એ બધું થાય. આ પ્રેમાનંદ સ્વામી ખરેખરા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભક્ત. કેટલા સરસ કીર્તનો બનાવ્યા છે. હવે એક વખત એવું બન્યું કે શ્રીજી મહારાજ સુરતમાં હતા, અને સુરતની અંદર મહારાજના સર્જન પેલા ભદ્રેશ્વર કોટલાવાળના ત્યાં જવાનું હતું પધરામણી. એ કરીને પાછા આવતા હતા, અને એ વખત મિર્જાનો મોહલ્લો આવે છે રસ્તામાં, મિર્જાનો મોહલ્લો, અને એમાં કવાયકો બધી રહે, ગાનારીઓ નાચનારીઓ બધી, અને એ લોકો સરસ મજાનું બધું ગાતી હોય, બધી વગાડતી હોય. અને મહારાજનો ઘોડો જતો હતો, અને એની બાજુમાં પ્રેમાનંદ સ્વામી હતા, અને કોઈ ગાનારીનો સાંજનો સમય હતો 7-8 વાગ્યાનો, અને કોઈ વિભાસ રાખે કે એનો સૂર એવો બધો નીકળ્યો, એટલો બધો આલાપ સરસ નીકળતો હતો. આ તો જીવના સંગીતના જીવ આપણા શું કહેવાય પ્રેમાનંદ સ્વામી હમણાં પગ પાછા પડવા મળી પડ્યા. પેલામાં કાંટો વાગ્યો, ગામ કાનનો કાંટો વાગી ગયો, અને પછી તો મહારાજનો ઘોડો જતો રહ્યો, બધો મહારાજની સાથે સાત સમાજ પણ જતો રહ્યો. અને આ પેલા બસ ઉભા જ રહી ગયેલામાં, પેલા બસ અવાજમાં સંગીતના જીવ એટલે એના આલાપની અંદર ખોવાઈ ગયા. મહારાજ આમ જોયું બાજુમાં, એટલે પ્રેમાનંદ સ્વામી ક્યાં ગયા? મહારાજ તરત ઘોડો પાછો વાળ્યો અને જોયું તો મીડિયાના મોહલ્લામાં એ કવાયફાના વિસ્તારમાં આમ પેલા ઉભા આમ દોડતા હતા પેલા સંગીતના કાનમાં. મારે આમ હલાયા, પ્રેમાનંદ, ઓહ મારી ભૂલ થઈ ગઈ. મહારાજે ચાંદ્રાયણ વ્રત આપ્યું. આ પ્રેમાનંદ કાવ્યની પ્રસ્તાવનામાં ઈશ્વરલાલ મસરૂ વડે લખેલો પ્રસંગ છે. એટલે આપણને ખ્યાલ આવે કે ગામ પાનનો કાંટો પણ લાગી જાય એટલે એ પ્રમાણે આવું બધું થાય. ગંધનો કાંટો, અજામિલ કેટલો પેલો હતો સારો અજામિલ, અને પણ એ પ્રમાણે બહુ સારો બ્રાહ્મણ હતો, બધું હતું, વ્યવસ્થિત હતો. પણ એક વખતે કોઈ કામી પુરુષ વેશ્યાના ગળામાં હાથ નાખી અને બજારમાંથી જેવી તેવી ચેષ્ટા કરતા જતો હતો, અને વેશ્યાના કંબડામાંથી ગુલાબનું ફૂલ નીકળીને નીચે પડ્યું, અને આને દોડીને સૂંઘી લીધું. એ સૂંઘ્યું ને, અને પછી એની વૃત્તિઓ બદલાઈ ગઈ, અને આખું બધું જીવન બદલાઈ ગયું. એવી રીતે આવું બધું થાય. તમે જો સ્વાદનો કાંટો, એ સ્વાદનો કાંટો એકલ શૃંગીને લાગ્યો,
અને એમનું પણ જીવન બદલાઈ ગયું. સંકલ્પ વિકલ્પના કાંટા એ પણ ઘણા ગજબના હોય છે, એટલે એ પણ એને નીકળવા બહુ મુશ્કેલ હોય છે. આપણે લૈલા મજનૂની વાતો સાંભળીએ છીએ ત્યારે પછી લૈલા કે બહુ ઉપાડી નથી જેવી તે હશે તે હું કે કોઈ છોડને હવે મજનૂને તો આની પાછળ પણ એનો કાંટો લાગી ગયેલો. એ કે લૈલા પર દેખના હો તો મજનૂ કી નિગાહ સે દેખો, એટલી હદ સુધી પહોંચી ગયેલું. પછી કોઈ કહ્યું ભાઈ તને આટલી બધી આસક્તિ છે એનામાં, જો ભગવાન વાળે થઈ જાય ને તો તારો મોક્ષ થઈ જાય. ત્યારે એમણે કહ્યું કે ખુદા કો મુझे मिलना हो तो लैला बन के आए. એવું મને કહેવું. એક વખત અમે 1987માં ત્યાં ગયા હતા બદ્રીનાથમાં, અને બદ્રીનાથની અંદર ચાલકનંદા નદી છે એની આગળ અમે નીકળ્યા ત્યારે ગાંડો મળ્યો. ગાંડો ગુજરાતી હતો, અમારું પોટલું લઈને ફરતો હતો, અને અમને બધાને જોયા ને તો ગુજરાતી બોલ્યો કે તમે મારે હેમા માલિની સાથે મારું લગ્નનું ગુફી આપો. હા હા અમે તો યાત્રા કરવાયા છે, લગ્ન ગોઠવાયા છે, શું કહેવું આપણે. એટલે આવા બધાને કાંટા લાગી ગયા, ગાંડો થઈ ગયેલો, પત્તો નહીં પડ્યો. એટલે આવા પ્રકારના બધા વિચિત્ર માણસો બધા હોય છે, કાંટા એ નીકળવા બહુ અઘરા છે. એટલા માટે એ ખટક્યા કરે, અને એમાં બહુ ઝેરી કાંટા હોય ને તો મરે પણ ખરો. આવા બધા પ્રેમના પરમાં ઘણા બધાને મોત પણ થયેલા છે, આપઘાત પણ કરેલા છે. અને ન થયો તો રાવણને જૈન મહારાજે અરે કૃષ્ણ રામચંદ્ર ભગવાને માર્યો પણ ખરો. આપ જો કે કિંગ એડવર્ડ, ઇંગ્લેન્ડનો રાજા કિંગ એડવર્ડ, હવે એને પણ રૂપનો કાંટો વાગ્યો. એ વખતે મિસિસ વાલી સિમ્પસન એ પછી વિધવા હતી અને પછી રાજકુટુંબની નહોતી, પણ એને એ પ્રમાણે એની સાથે પ્રેમ થઈ ગયો. એટલે કહે છે કે તું હવે મારે એની સાથે પરણવું છે. ભલે ચર્ચે કહ્યું, એંગ્લિકન ચર્ચ, કે જો તમે એની સાથે પરણશો તો તમારે રાજ મૂકવું પડશે, કારણ કે એ રોયલ ફેમિલી નથી. એ રોયલ ફેમિલી નથી એટલે તમારે રાજ મૂકી દીધું કે આઠમાએ. બોલો કેટલો કાંટો જોરદાર હશે. ઇંગ્લેન્ડનું રાજ આપણે ઘર મૂકી શકતા નથી, એ વખત ઇંગ્લેન્ડનું રાજ કેટલું મોટું હતું, પણ એને મૂકી દીધું. એટલા માટે બહુ અઘરું છે. સત્પુરુષના વચને આ પ્રમાણે છોડવાના હોય છે. સ્વભાવ અઘરા છે તાળવા, પણ બદલવા તો જરૂરી છે જ, કારણ કે પ્રકૃતિ બદલાય ને તો ઘણા લાભ થાય. જેમ પેલો ફોસ્ફરસ હોય છે ને સામાન્ય, અને જ્યારે રેડિયો એક્ટિવ બનાવીએ ત્યારે એના માળખામાં રૂપાંતર થઈ જાય. 5 રૂપિયાનો કિંમત ન હોય એ પછી છે ને 5 લાખનો થઈ જાય. એટલે એને જરા ચેન્જ કરો ને, બદલો ને, તેની અંદર એની ફરક પડી જાય. એટલે બદલવું તો જોઈએ જ. ઘણા બધાને કહે ભાઈ અમે ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને મજા કરીએ, સાહેબ એમાં જ બધું ઇતિશ્રી માને, એ બદલવામાં માગતા જ નથી, તો પછી એના જીવનમાં કશું ઠેકાણું પડતું નથી. એટલા માટે ગમે એટલા બુદ્ધિશાળી બધા હોય પણ એનું ફળ એ છે કે ભગવાનમાં પ્રીતિ કરવી અને વિષયમાંથી વૈરાગ્ય પામવું. જે મતિમતામ મતેશ્ચ ફલમ વિષય તો વિરતિ છે હરવ રતિ, એવું સત્સંગ જીવનમાં લખેલું છે. એટલે પ્રકૃતિ બદલવી એ બહુ જરૂરી છે. એક જ પડખે સુવાનું કંઈ હોતું નથી. જેમ જળઝીણી વખતે ભગવાન જેમ પડખું ફેરવે છે 11ના દિવસે, એમ આપણે બદલવાનું હોય. આપણા જીવનમાં બદલવાથી ફાયદા એના ફાયદા જ છે, પણ ઘણાને એવી બદલવાની પ્રકૃતિ હોતી જ નથી. રિચાર્ડ બાકનું એક પુસ્તક છે જોનાથન લિવિંગસ્ટન સેગલ, એમાં એવી કથા આવે છે કે જળ પક્ષીઓ સમુદ્રની સપાટી પર બહુ થોડું ઉડે અને પછી નીચે માછલાટ પકડે અને જીવન પૂરું કરે. એમાં તો વાર્તા જ છે. એ જોનાથન નામના એક ગલ પક્ષીને જે વિચાર આવ્યો, સીગલ એટલે ગલ પક્ષી, કે આપણી જિંદગી આપણે પૂરી કરી નાખવાની, થોડું અને પછી માછલા ખાઈને જીવન પૂરી કરવાની. આપણને ભગવાને 2 પાંખો આપી છે, આકાશ વિશાળ છે, આગળ જઈએ શું છે ત્યાં બીજો તો ખરા, આગળ ઉપર પહોંચીએ. એટલે આપણા ઘરડેલાઓ કહ્યું રાધાના જે અગ્નિ છે એની રડ મૂકી દે, આપણે તો જીવીએ ત્યારથી ખાવાનું, શાક ખાઈએ ત્યારથી જીવવાનું છે, આ બધું તારે જરૂર નથી. એને માન્યું નહીં અને ઉડ્યો. મારે કે આ બધી આપી મારું જીવન પૂરું નથી, ખાઈ મળી જવા માટે આપણે આવ્યા નથી, પાંખો છે બહાર ઉડવું છે. અને ઉડ્યો અને દિવ્ય લોકમાં પહોંચી ગયો આ તો વાર્તામાં. અને એને કહ્યું રાવ પાછળ જઈ અને મારા ભાઈ પાંડુઓને સમજાવો. એને કહ્યું ભાઈ ઉપર આપણે મારી જેમ ઉડે આવો, ઉપર આવો, બહુ આનંદ છે. પાછલા તો કંઈ વળગી નથી થઈ, કોઈ માન્યું નહીં. પછી મેનાર ડામનું પંખી એક પાંખ તૂટી ગઈ જેવી, તો ચાલને હું તને લઈ જઈશ. અને પછી એ પણ દિવ્ય સુખનો અનુભવ કર્યો એને. એવી રીતે આપણે પણ આ લોકમાં ખાઈ પીને મળી જવા માટે નથી આવ્યા. આપણે કંઈક પ્રાપ્ત કરવા, અક્ષર થવું છે, પુરુષોત્તમની ભક્તિ કરવી છે. આપણને આ જીવન આપ્યું, મહારાજે આત્મા આપ્યો છે, એ આત્માને ભ્રમણાઈઝ કરવાનો, બદલવાનો છે.
જીવભાવમાંથી બ્રહ્મભાવમાં બદલી દઈએ ને તો આનંદ આનંદ આનંદ. અત્યારે આપણી સાથે મહંત સ્વામી આપણું રોલ મોડલ છે. જો કેવી રીતે તો સાક્ષાત અક્ષરનું સ્વરૂપ છે, કેવી રીતે કેવા આનંદથી કેટલા ઉમંગથી કેવી રીતે વર્તી રહ્યા છે, એવી રીતે આપણે પણ થઈ શકીએ. આપણે પણ એ સ્થિતિને પામી શકીએ. કહીએ યોગી જેવા, કહીએ સ્વામી જેવા બોલીએ તો છીએ ને, તો એવા થવાનું છે. તો એ ન થઈએ ત્યાં સુધીનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલા માટે આપણે હવે આ સ્વભાવો દૂર કરવા માટેના ઉપાયો ઉપર જઈએ તો પહેલો ઉપાય છે ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતા. આ બંને જોઈએ, કારણ કે આપણે આ ધ્યેય પાકવું જોઈએ કે મારો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે, અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમમાં જોડાવવું છે. એમાં બે વાત છે. અક્ષરરૂપ થવામાં દેહ અંતરાયેલું છે અને પુરુષોત્તમમાં જોડાવામાં સંઘ અનેક પ્રકારનું અંતરાયેલું છે. એ બે ખોટ ટાળવી. એટલે આ ધ્યેય સ્પષ્ટ હોય તો ખોટો ટાળવાનો બળ મળે, પણ ધ્યેય બરોબર ના હોય તો કશું કોઈ ઠેકાણું પડે નહીં. એટલે આ દેહ કરીને મારે છેલ્લો જન્મ કરવો જ છે. પ્રમુખ યોગી બાપા અમને સવારે ઉઠાડીને આ જ વાત કરતા, અર્થ્યામી અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, છેલ્લો જન્મ કરો, માતાને ગર્ભમાં ફરતી આવવું નથી. એવી જોરદાર વાતો અમને કરતા, જબરજસ્ત હલાહી નાખે એવી. તો એ વાતમાં પહેલું આ છે એનું